હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં જશે. મારી ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, રાધે રાધે. કેમ છો? અને એક નવા વિડીયો સાથે બધા મિત્રોનું સ્વાગત કરું છું મારે વિડીયોની વ્લોગની અંદર. અને જોવો દી આજ 10:30-11 વાગી ગયા છે અને આપણે વિડીયો ચાલુ કર્યો છે. ઘઉંમાં પાણી વાળીએ છીએ કારણ કે બાકી રહી ગયું શું આપણે આ ઓલા થાંભલે એટલું છે એ પાયું અને હજી જામુડા સુધી બાકી છે. અને આજમાં મિત્રો છે ને પવન બહુ છે. આ જુઓ ઘઉં કેટલા હાલે, પવન બહુ છે. તો આ પાણી પાતા હોય ને એટલે ખાસ ધ્યાન રાખવું પડે. આ કાંઈ થોડા ઘણા થોડા ઊંચા છે ભલામણ, તમે આમ જુઓ. એ તો આ થોડુંક ધોરો પડે કે એટલે નકર આ પૈગા મારે કડની માથે જોવો આમાં એટલે પૈગા આવું છે બધું. અને સરસ મજાના ઘઉં છે હો ભાઈ. તો ફાઇનલી મિત્રો ભગવાને કાંઈક તો હમું જોયું, કારણ કે માંડવી ને કપામાં તો છે ને બધું માથે પડ્યું મારે. તો ભગવાને આ ઘઉંની અંદર થોડીક મારી મહેનતનું ફળ આપીએ એવું લાગે છે ને. એ હજી ભાઈ માવઠું ને પછી બીજું માનો કે ઉતારો તો આવશે જ તી, કારણ કે આપણી મહેનત છે અને ઘઉં પણ સારા છે. 17, 18 ને 16, 17 ને એમ દાણા છે એટલે કેટલો ઉતારો આવશે એ પણ કહેજો. આ ખેડૂત ભાઈઓને તો શું હોય, જો જીવા પાક ગમે એ આવીને પછી ઘેરે નખાઈ જાય ને બધોય વાડીમાંથી અને હેડમાં પોગે ને ભાવ આવે પછી એમ થાય કે હવે તમારો ટર્ન લાગ્યો. ત્યાં સુધી અમારા ખેડૂત ભાઈઓને છે ને જીવ અધેરે જ થઈ જાય એવું રહે આમાં ખેતીમાં. તો આમાં તો ખાસ જીગર જોવે તો જ ખેતી થાય, કારણ કે નુકસાન તો કપામાં માંડવીમાં બધે પૂરું નુકસાન થયું. એ છતાં આપણે જો અત્યારમાં બધા ઘઉં કરી નાખ્યા ફાઇનલી 20 વીઘાના. હું કહું બાકી જે થવું એ થઈ જાય. એટલે જો સરસ મજાના ઘઉં કરી નાખ્યા 20 વીઘાના. તો આવી રીતે સાહસ કરો મિત્રો. અને મુજાઓમાં મારા ખેડૂત ભાઈઓને ખાસ કહું છું, આપણે હિંમત નહીં હારવાની. શું કહેવું તમારું? હિંમત તો ક્યારે હારવાની જ નહીં, ભલે ગમે એમ માથે પડે. ખેતી કરવો. મારા ખેડૂત ભાઈઓને એક બીજી વાત કહેવાની હતી. જો આ જે લીલી ડુંડીઓ આવે ને વગડાવ, શું કહો આને તમે? આ માથેલી આવે એ હવે આની વાર હુકાઈ જાય કે નહીં હુકાઈ જાય એ જરીક કોમેન્ટ કરજો નહીં. મને આની બળતરા થાય કે આ લીલા નહીં રહી ને હાવ આ બધી જોવાની માથે સમરા કાઢે. આ ડુંડિયું બધી આખા ગામની માથે આમ ઊંચ્યો જાય. બોલા ઘઉંની રોનક બગાડી નાખે એ ડુંડિયું. બોલો હોય અમુક જ થી આખી રોનક બગાડી નાખે. નકર એવા મસ્તીના આમ થાળી હકારી ગયો ને એવા ઘઉં છે. The next day. જય માતાજી, હર હર મહાદેવ. એક નવા બ્લોગની અંદર સ્વાગત છે બધાનું. અને મિત્રો આજમાં છે ને આપણે પાણી વાળવાનું ચાલુ કર્યું છે 8મું વાણ. તો બ્લોગની અંદર બન્યા રહેજો. અને સવારનું મોસમ તમે જોઈ શકો. સરસ મજાના સૂરજ મહારાજ પણ ઉગી ગયા છે. દર્શન કરી લો બધા મિત્રો ભાઈ, દર્શન કરી લો સૂરજ મહારાજના. અને આજ વાતાવરણ આમ ખરાબ છે હાવ. ઝાકળ રેકું આમ મેઘર વારેકું છે બધું. તમે જોઈ શકો મિત્રો, વાતાવરણ થોડુંક ખરાબ છે આજમાં. તો પાણી ચાલુ કરી દીધું છે આપણે. કાલે થોડા ઘઉં પાઈ દીધા ઓલી બાજુ, અને હવે 2 ઘઉં છે ને ભૂરકાવા મળ્યા, તમે જોઈ શકો. અને આ વાતાવરણ તો એક નંબર હો ભાઈ. સરસ મજાના ફૂલ પણ આ મોર પણ આવી ગયા છે આંબાને. જો પાણી પણ સરસ મજાનું ધોરિયામાં આવે છે. અત્યારે સવારમાં નાહવાનું મન થાય પણ ઠંડી લાગે ભાઈ, એના કરતા તો નાહી છીએ. મિત્રો આજની સરપ્રાઈઝ જોવો તમે, કેવી સરસ મજાની છે તમે જોઈ શકો. હા ભાઈ આંગળી નહીં, આ જુઓ તમે. વાહ, कौन है ये लोग? કેમ પણ કવડી કેરી થઈ ગઈ. બોલો જોવા કેમ પણ.
આમાં અમુક જ આવે, અમુક ખરી જાય છે બહુ, પીળી થઈને ખરી જાય. જો આ પીળી થઈ ગઈ, જો આ ખરી જાય, બધી ન રહે. જો આમાં કેટલી પીળી પડી ગઈ. મિત્રો તો આખો આંબો આવ્યો છે મોરનો, આ તમે જોઈ શકો આખે આખો. અને આ આંબો પણ ઘણો ખરો આવેલો છે જો. અને આ આંબો પણ આખા મોર આવેલો છે, આખા આંબો. અને આમાં છે ને ક્યાંક ક્યાંક આ બાજુની ડાળે છે, આમાં તો તાક જ હાવ છે. અને આ આંબો છે ને મોટો છે આંબો, તો આમાં ક્યાંક ક્યાંક જ દેખાય. એટલે બધા આંબા હજી નથી આવ્યા. આ આંબો જો મોટો જબર આખે આખો મોરનો ભરાઈ ગયો. એની પડખે તો ઓલો મોટો બાપાને કાંઈ નહીં આવ્યું જોવો. આ છોકરા એમાં મોર આવ્યો, ઓલા બાપા છે ને એ આંબો કવડો છે જો તમે. હા, અહીંથી તમને દેખાય, અનુભવ થઈ જાય. હા તો ઊંચો આમ છે ત્યાં થોડીક જ અહીંયા ડાળું આવી ગયું, બાકી ત્યાં મોર જ નથી એ આંબાને. એટલે દેશી આંબો છે એટલે, બીજું કાંઈ નથી. મિત્રો હવે આવેલી 1 2 3 4 5 6 ક્યારા બાકી છે અહીંથી. અને આ બધું પાઈ દીધું અને વાગ્યા છે 9:30. એટલું બાકી છે. આ ઘઉં, અને આ ઘઉંમાં તમને કાંઈ ડિપ્રેશન લાગે કદાચ વિડીયોમાં દેખાતું હોય કે આ ઘઉં બીજું બિયારણ છે, જોઈ શકો. તો મિત્રો વારા ઘડીએ ભાઈ કેવું બહુ સારું ન લાગે વિડીયોની અંદર, તો ભાઈ એકવાર છેલ્લી વાર કહી દઉં, તમે ભાઈ વિડીયો જોવા તો આવો છો પણ લાઈક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ તો કરતા નથી. તો ભાઈ થોડો સપોર્ટ કરો, તમારા નાનો ભાઈ સમજીને, અને નાના હોય તો મોટો ભાઈ સમજીને સપોર્ટ કરો બધા મિત્રો. अच्छा ठीक है. મિત્રો ભાઈ સપોર્ટ કરો દિલથી. મિત્રો સરસ મજાનું પાણી આમાં શરૂ કર્યું છે રાજગરાની અંદર, તમે જોઈ શકો. અને વ્યૂ તમે જોવો એકવાર. અને મોટો મોટો થઈ ગયો હો ભાઈ રાજગરો, કેમ પણ બાકી લાલ લાલ હો ભાઈ. હા હા, કાંઈ ઘટે નહીં, કેમ પણ બાકી. હા આખી સાઈઝ તમે જોવો છે ને એક નંબર. અને આપણે ભાઈ લસણ કીધું હું કહું આ ઓલી સેલરીને પાઈને પછી કેવું થઈ જાય જોઈ લો. લીલું સમ થઈ ગયું ને એક નંબર, આખો ક્યારો. આ છે દેશી લસણ, અને અહીંથી વકલ પડી જાય તમે જોજો. જો આ છે દેશી, અહીંથી આ વકલ પડી ગયો. આ બે અત્યારે પોપટી કલરનું છે, આ બે કાળું છે. જો આવું કંઈક સરસ મજાનું લસણ છે. અને એટલો ભાગ હવે પાઈ દીધો, અને આમાં પાણી ચાલુ કર્યું આ ભાગમાં, 4 વીઘાના ભાગમાં. મિત્રો આ ઘઉંની અંદર કાળા કેમ પડતા છે ઉપર ઉપર, ખબર હોય તો ભાઈ કોમેન્ટ કરજો. આ જો અમુક અમુક કાળા ફૂંકાઈ જાય, ખાતર નડી ગયું હોય છે. ખાતર આપણે ઓવરિયા નેનો ઓવરિયા આવે ને એ સાઈટનું જો આવી રીતનું કાળું દેખાય. હવે તો આનું કાંઈ ન થાય કે ઝાકળ વધારે હોય, આગળ વધારે દેખાય, પછાટે ઓછું છે. તો ખાસ અગત્યની સૂચના, ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બીજું કાંઈ નહીં. બીજી કાંઈ અગત્યની સૂચના નથી ભાઈ, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બીજી કંઈ વાત નહીં. વિડીયો તો જોવા આવો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, ફટાફટ ભાઈ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.